સેટેલાઇટની ભ્રમણકક્ષા એટલે શું? અવકાશમાં રહેલા સેટેલાઇટ પૃથ્વીની ફરતે પ્રદક્ષિણા કરે છે. તેને અવકાશમાં છોડ્યા પછી ભ્રમણકક્ષા કે ઓર્બિટમાં મૂકવામાં આવે છે. સેટેલાઇટ જે માર્ગ ઉપર પૃથ્વીની આસપાસ ફરે તે માર્ગને ભ્રમણકક્ષા કહે છે. સેટેલાઇટ પૃથ્વીના વાતાવરણની બહાર જાય પછી પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે આપોઆપ પ્રદક્ષિણા કરવા લાગે છે. સેટેલાઇટને ઇચ્છિત ભ્રમણકક્ષામાં મૂકવા જરૂરી છે. આ માટે વિજ્ઞાનીઓ લોન્ચ કરતી વખતે ઘણી ગણતરી કરે છે. પ્રાથમિક રીતે સેટેલાઇટ પૃથ્વીની 320 કિલોમીટર કે તેથી વધુ ઊંચાઈએ મુકાય તો ભ્રમણકક્ષામાં ગોઠવાઈ જાય છે. સેટેલાઇટને કેટલે ઊંચે મોકલવો તે વિજ્ઞાનીઓ નક્કી કરે છે અને તેને પ્રમાણે રોકેટનો ઉપયોગ કરે છે. સેટેલાઇટ દર સેકન્ડે 8 કિલોમીટરની ગતિમાં રહે તે રીતે રોકેટમાંથી ફંગોળાય છે. આ ગતિમાં તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના બેલેન્સમાં આવે છે અને પ્રદક્ષિણા કરવા લાગે છે. ભ્રમણકક્ષા સામાન્ય રીતે લંબગોળ હોય છે. વળી તે વિષુવવૃત્તને સમાંતર અને ધ્રુવોને સમાંતર એમ બે રીતે પૃથ્વીની ફરતે ચક્રાવા લે છે. વિષુવવૃત્તને સમાંતર ભ્રમણકક્ષાને ઇક્વેટોરિયલ ઓર્બિટ અને ધ્રુવને સમાંતર ભ્રમણકક્ષાને પોલાર ઓર્બિટ કહે છે. 320 કિલોમીટરની ઊંચાઈએ ફરતો સેટેલાઇટ 90 મિનિટમાં પૃથ્વીની એક પ્રદક્ષિણા કરે છે. 36,000 કિલોમીટરની ઊંચાઈએ તે 24 કલાકમાં એક પ્રદક્ષિણા કરે છે. એટલે કે તે પૃથ્વીની ધરીભ્રમણ સાથે ફરે છે અને હંમેશા પૃથ્વીના એક જ સ્થળ ઉપર રહે છે.